વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આવનારી એકમ કસોટી 8 ઓગસ્ટના રોજ ધોરણ 9 વિષય ગુજરાતી, અને એમાં તમને જે પાઠમાંથી એકમ કસોટી પૂછાશે એના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાનું છે આ વિડીયોની અંદર. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો તમારું પેપર કંઈક આ રીતે હશે. સૌ પ્રથમ તમને જોડકા આપેલા હશે, પછી એક વાક્યમાં જવાબો, એના પછી 2-3 વાક્યો સવિસ્તાર અને વ્યાકરણ વિભાગ. તો અહીંયા તમને શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. તેમાં પહેલો પ્રશ્ન છે કે તમારે કૃતિ અને કર્તા જોડવાના છે, જેમાં તમને 4 જોડકા આપેલા છે. તો અહીંયા પહેલાં જોડકાનું સોલ્યુશન જોઈએ. તો પછી સાંભળ્યો જે બોલ્યા, તેમાં તમારો જવાબ આવશે પ્રેમાનંદ. ગોપાળ બાપા, એમાં જવાબ આવશે મનુભાઈ પંચોળી. અને ગુર્જરીના ગૃહકુંજે, તેમાં જવાબ આવશે સુંદરમ. ચાલો બીજું જોડકો જોઈએ આપણે. કૃતિ અને સર્જક વિશે. પછી સાંભળ્યું જે બોલ્યા, તેમાં આવશે નવલિકા. ગુર્જરીના ગૃહકુંજે, તેમાં આવશે ગીત કાવ્ય. અને ગોપાળ બાપા, તો એમાં તમારો જવાબ આવશે નવલકથાખંડ. ચાલો ત્રીજો જોડકો જોઈએ આપણે. ગોપાળ બાપાની સામે શું આવશે? તો પહેલાં ઝેર તો પીધા છે જાણી જાણી. પછી સાંભળી જો બોલ્યા, એમાં આવશે સુદામા ચિત્ર. અને ગુર્જરીના ગૃહકુંજ, તો એમાં આવશે વસુધા. અને ચોથું જોડકું તમને જે આપેલું છે કે મળી જમતા, તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં સામે આવશે ત્રીજું, ત્રણેય ભ્રાત. ધોરી માર્ગ, તો એના સામે આવશે મુખ્ય રસ્તો. ને નદીઓમાં નાહ્યા, તેમાં આવશે આળોટિયા કુદરત પાનેતરમાં. તો અહીંયા જોડકાના જવાબો તમારા પૂર્ણ થાય છે. હવે તમારા જવાબો ચાલુ થાય છે એક વાક્યના. તો અહીંયા તમને એક વાક્યમાં જે પહેલો પ્રશ્ન આપેલો છે કે સાંદીપની ઋષિને પોતાના શિષ્યો પ્રત્યે ખૂબ સ્નેહ હતો, તેવું તમે શાના આધારે કહી શકો? તો કે ગોરાણીએ ચાલુ વરસાદમાં શ્રી કૃષ્ણ અને સુદામાને બરાબર જંગલમાં લાકડા લેવા મોકલેલા, અને જ્યારે સાંદીપની ઋષિ આવે છે ત્યારે હાજર નથી હોતા, અને ત્યારે ગોરાણીઓ પર ગુસ્સે થાય છે, અને સાંદીપની ઋષિ પછી એને શોધવા માટે જંગલમાં ચાલુ વરસાદમાં નીકળે છે. તો આ પરથી આપણે કહી શકીએ કે સાંદીપની ઋષિને પોતાના શિષ્યો પ્રત્યે ખૂબ સ્નેહ હતો. બીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ કોની પાસે વિદ્યા શીખતા? તો જવાબ આવશે સાંદીપની ઋષિ. અહીંયા હું મૌખિક જવાબ બોલીશ, તમારે ધ્યાનથી સાંભળવાનો છે. ત્રીજો પ્રશ્ન છે પ્રેમાનંદને કેવા કવિ તરીકે ઓળખી શકાય છે? તો ત્રીજા પ્રશ્નનો જવાબ હશે કવિ શિરોમણી. ચોથો પ્રશ્ન પછી સાંભળ્યું જે બોલ્યા કડવું કયા રાગમાં ગવાયું છે? તો રાગનું નામ છે રામગરી. શું નામ છે? રામગરી. કૃષ્ણ સુદામાને ત્રીજા કયા ભાઈ સાથે જમતા? તેમાં જવાબ આવશે બલરામ. શું જવાબ આવશે? બલરામ. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તેમાં જવાબ આવશે માણસ પારખવાની. તમે આખો જવાબ લખજો. ગોપાળદાસે શું બંધાવ્યું? તો એમાં જવાબ આવશે ધર્મશાળા. આઠમો કોતરોમાંથી કઈ નદી વહે છે? તેમાં જવાબ આવશે સિંગોડા. કોતરોમાંથી કઈ નદી વહે છે? સિંગોડા. ચાલો એના પછી નવમો પ્રશ્ન છે એ મહારાજને કોણે ફળ ભેટ ધર્યા? તો એમાં જવાબ આવશે ખેડૂ માણસે. 10મો પ્રશ્ન છે મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. તેમાં જવાબ આવશે દર્શક. શું નામ આવશે? દર્શક. 11મો છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ કયો છે? તેમાં છે જન્મભૂમિનો અપાર પ્રેમ. પ્રશ્ન કવિ આખી દુનિયા પણ કોને ભૂલ્યા નહીં? તો કે એ ભૂમિ પોતાનું જીવન પસાર કર્યું, એ ભૂમિને ક્યારે ભૂલ્યા નહીં. જનની અને જન્મભૂમિ કોનાથી ચડિયાતી છે? તેમાં જવાબ આવશે સ્વર્ગથી. કોનાથી ચડિયાતી છે? સ્વર્ગથી. ચાલો 14મો પ્રશ્ન છે કવિ સુંદરમનું પૂરું નામ જણાવો. તેમાં જવાબ આવશે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. અને 15મો પ્રશ્ન છે કવિ સુંદરમે પીના યોગના સાધક તરીકે ક્યાં જીવન વિતાવ્યું હતું? તેમાં જવાબ આવશે પુંડુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં. તો અહીંયા આપણા એક વાક્યના જવાબો પૂર્ણ થાય છે. હવે પછીના તમને જે પ્રશ્ન આપેલા છે એકમાંથી ગમે તે એક લખવાનો છે ને એકમાં ગમે તે બે લખવાના છે.
તો આના જવાબો તમારે જાતે શોધીને લખવાના છે. પ્રશ્ન તમારી સામે જ છે. તમે પાઠ સારી રીતે શીખેલા હશો, તેમાંથી તમારે જવાબો શોધવાના છે. હવે વાત કરીએ આપણે વ્યાકરણ વિભાગની. કોની વાત કરીશું? વ્યાકરણ. તો વ્યાકરણમાં તમને 2 માર્ક્સનું ને 1 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. તેમાંથી 2 માર્ક્સમાં તમને પૂછાશે વિશેષણ. તેમાં 8માંથી કોઈ પણ 2 પૂછાશે. તેમાં પહેલું કે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. તો આમાં કયું વિશેષણ અને એનો ભાવ કયો છે? તો સુખ દુઃખ એ વિશેષણ છે ને ભાવવાચક વિશેષણ. એવી રીતે બીજું, પાછલી રાતના જાગતા તને સાંભળે રે. તો આમાં જવાબ આવશે તને. અને વિશેષણ કયું આવશે? વિશેષણનો પ્રકાર સાર્વનામિક. કયો આવશે? સાર્વનામિક. અને પછી ત્રીજું, આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. તેમાં જવાબ આવશે 2. એ વિશેષણ છે ત્રીજામાં. અને કયું છે? તો કે સંખ્યાવાચક. ચોથું, શીતળ થાય શરીર ઘણું તને સાંભળે રે. તેમાં જે શીતળ છે એ વિશેષણ છે અને એનો પ્રકાર છે ગુણવાચક. પડખેના ગીરના જંગલમાંથી દીપડો આવ્યાના વાવડ હતા. તો જો અહીંયા પડખે, બરાબર, એ વિશેષણ. મૂડી નાખતા પહેલાં 100 ગળને ગાળીએ. તો અહીંયા 100 છે એ વિશેષણ છે સંખ્યાવાચક. અને પછી 7મો, આંખ અમારી ખુલી અહીં પહેલી. તો જે પહેલી છે વિશેષણ અને ક્રમિક સંખ્યાવાચક છે. અમે અહીં રોયા કલ્લોલિયા. તો જે અહીંયા અમે છે એ સાર્વનામિક વિશેષણ છે. ચાલો, એના પછી તમને નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. તેમાં જો પહેલું વાક્ય છે મને, એ સર્વનામ છે અને પુરુષવાચક. બીજા વાક્યમાં આપણ, એ સર્વનામ છે અને પુરુષવાચક. એના પછી ત્રીજું, એમાં આવશે પેલું, એમાં આવશે દર્શકવાચક. ચોથામાં મેં ધારીને બોલનારને જોયું, તેમાં આવશે મેં, ફરીવાર પુરુષવાચક. એના પછી એ મંદિર અપૂજ રહે છે, તો એ છે એ સર્વનામ છે, દર્શકવાચક. અને છઠ્ઠામાં છે અમે, તો એમાં આવશે પુરુષવાચક. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 4 તમારો બહુ સહેલો છે, 4 માર્ક્સનો. તમને 3 ફકરા આપેલા છે, બરાબર, અને એમાંથી જ તમારે જવાબો શોધવાના છે. જો પહેલો ફકરો અહીંયા પંક્તિઓ આપેલી છે ને એના આધારે તમને અહીંયા 4 પ્રશ્નો આપેલા છે. એવી રીતે જુઓ બીજો, તો એના આધારે તમને 4 પ્રશ્નો આપેલા છે. તો 4 માર્ક્સનો બહુ સહેલો પ્રશ્ન છે કે જે તમારા માટે ઉપયોગી થઈ જશે ને સાવ સહેલા છે. 4 માર્ક્સ તમે મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ધોરણ 9 ગુજરાતનું આઈએમપી ક્વેશ્ચન સોલ્યુશન પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને વિડીયો સમજમાં આવ્યો હશે. જો વિડીયો સમજમાં આવ્યો હોય અને ઉપયોગી થાય તો આપણે વિડીયોને લાઇક શેર જરૂર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.